સુરતના મોટા વરાછા યોગી ચોક નજીક આવેલી કીવા વુમન્સ હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ થયેલી મહિલાનું સિઝેરિયન ઓપરેશન બાદ અંદાજે 3 કલાકમાં જ મોત થયું હોવાની ઘટના સામે આવી છે। પરિવારના જણાવ્યા મુજબ મહિલાની અગાઉની ડિલિવરી સામાન્ય રીતે થઈ હતી। બીજી ગર્ભાવસ્થામાં તબીબ દ્વારા સિઝેરિયન કરવાની સલાહ આપવામાં આવી હતી। પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન બાદ મહિલાને રક્તસ્રાવ થતો હોવા છતાં સમયસર યોગ્ય સારવાર ન મળતા તેનું મોત થયું। પરિવારે ડોક્ટર તરુણ ઢેજણી સામે સારવારમાં બેદરકારીના આક્ષેપ કરી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। નવજાત બાળક હાલ જીવિત હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। આ મામલે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। सर हम लोगों का यही है कि जैसे कि जब ऑपरेशन हो गया तो ब्लड बंद ही नहीं हुआ। जब ब्लड बंद नहीं हुआ तो इनको रेफर करना चाहिए था। 3 घंटे तक हमको 9 बजे से 11 बजे तक अपने पास ही रखे थे। इसके बाद जब उनसे कंट्रोल नहीं हुआ तब उन्होंने बोला कि इनको दूसरी जगह लेके जाना पड़ेगा, हमारे पास वो मशीनरी नहीं है जिससे इनका इलाज हो।